સંજેલી ગ્રામ પંચાયત આગળ વિરોધકર્તા દ્વારા કચરાનો ઢગલો ફેંકી અને ગંદકીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોય તેવા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ તારીખ 26/6/2025 શુક્રવારના રોજ સવાર 10 કલાકે મળતી માહિતી અનુસાર સંજેલી નગરમાં વિરોધકર્તાઓ દ્વારા ગ્રામ પંચાયત આગળ કચરો ફેંકી અને ગંદકીનો વિરોધ કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કચરાના ઢગલા અને ગંદકીને લઈને નગરવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંજેલી ગ્રામ પંચાયત આગળ કચરો ઠાલવી વિરોધ નોંધાવવામાં આવ્યો હોય તેવું હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંજેલી નગરના નવીન બસ સ્ટેન્ડ વિસ્તારથી નજીક કચરાના ઢગલાના દુર્ગમમાં અને ભારે ગંદકીમાંથી પસાર થઈ રહેલી શિલ્પન આર જોશી હાઈસ્કૂલની વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી વેઠવી પડતી હોય તેવું હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો। વહીવટીતંત્ર મસ્ત, શાળાના બાળકો ત્રસ્ત તેવું નગરજનોનું કહેવું છે। વર્ષોથી ગંદકીની સમસ્યા ઉકેલવા તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવી નગરમાં હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારો તેમજ માર્ગ ઉપરથી પસાર થતા વટેમાર્ગુઓ આ દુર્ગંધ અને ગંદકીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય સતાવી રહ્યો છે। સંજેલી બસ સ્ટેન્ડ નજીક મુખ્ય માર્ગ પર દેશના વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતા હોય તેવું હાલ નજરે પડી રહ્યું છે। ત્યારે સંજેલી નગરમાં પાયાની સુવિધાઓના અભાવને લઈને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ ગંદકીના ઢગલા દૂર કરવામાં વહીવટીતંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું હાલ નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે।